હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે, ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી લિકરની હેરાફેરી કરનાર સાથે 50,000થી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસૂબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે ને આ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવા કોઈ ભાંગફોડિયાને આ સામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈ અંબાજી પોલીસ સતર્ક બની છે. હાલ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ, હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, જે નાના મોટા અનેક વાહનોની તપાસ કરી રહ્યા છે. તેને તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ટોપ ન્યૂઝ અંબાજી. મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચના આપવામાં આવે છે કે તમામ જિલ્લાની, બનાસકાંઠા જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ કરવું. જેના અનુસંધાનમાં અમે અંબાજીની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર હાલમાં રેગ્યુલર 24 કલાક ચેકિંગ ચાલુ હતું, પણ એ ચેકિંગમાં હવે માણસોનું અને મહેકમ પ્રમાણ વધારી દીધેલ છે. તો હોમગાર્ડ, પોલીસ અને પીએસઆઈ પણની નિમણૂક કરવામાં આવેલ છે. 24 કલાક ચેકિંગ ચાલુ છે. બહારના કોઈપણ વિસ્તારમાંથી ગુજરાતની હદમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ, લીકર યા તો કોઈ 50,000થી વધુ કેસ યા તો એનડીપીએસને લગતો કોઈ મુદ્દામાલ પ્રવેશે ના, એના માટે 24 કલાક ચેકિંગ કરવામાં આવે છે અને સઘન અને સખત પેટ્રોલિંગ કરવામાં આવે છે.